મીરા, હા બા. આ ચા લાવતા કેટલી વાર? આઈ હા, બા. ટાઢી ઠબેડા જેવી છે તું. આવતી હતી બા. એ મારી પૂજા થઈ ગઈ પણ તારી ચા ન થઈ. કોણ જાણે ભમરાળી મારા ઘરમાં આવીને તે દીની તો હક નથી. પણ બા પહેલી ચા મૂકું તો ઠરી જાય ને એટલે નહોતી મૂકી. એ ચા કરતાય ન આવડી. કા કોક દી ખાંડ વધારે હોય ને કા હાવ મોળી હોય. બીજી બનાવી દઉં બા? એ ના, ઈ પાછી હવે તું કોણ જાણે ક્યારે લાવીશ. જેના હવારમાં ઉઠીને જરાક હાથ પગ હલાવવાના. આ ઘરના કેટલા કામ પડ્યા હોય. ચામાં ને ચામાં તું બપોર કરી દે, બીજા કામ ક્યારે થાય? હારું બા. હવે ધ્યાન રાખીશ બીજું. બસ જાઓ, કામ પતાવો. હા બા. હા, ટાઢા ઠબેડા જેવી છે. અને ઈ છે ને સેદુની આવીને તે દીનું તો મારા ઘરમાં કોણ જાણે કેવી પનોતી બેહી ગઈ છે. કે કામમાં ભલી વાર છે. એ ઝાડુ કાઢવું તો જરા ઘરખું દાબીને તો કાઢ. આજો બધી કેટલી ધૂળ ને કેટલો કચરો છે. અને છે ને તારે જો હું હજી બી કહી દઉં, હરખી રીતે કામ ન કરવું હોય ને તો બાપને ઘેર વેતીની થશે. એક તો મારા છોકરાને ભરખી ગઈ તું. બા તમારા દીકરા દારૂમાં ને દારૂમાં વયા ગયા, એમાં મારો શું વાંક છે? હું તો એને નહોતી કહેતી ને કે તમે દારૂ પીવો, જુગાર રમો ને આવડા રવાડે ચડો. પાછી તું મારી સામે બોલેસ. એ લગન પહેલા છે ને કોઈ દી એને દારૂના હાથ નથી લગાડ્યો. આ તું આવીને ખબર નહીં તે એને કેવી રીતે રાખ્યો ને તે એનું ધ્યાન જ ન રાખ્યું કે એ દારૂને રવેડે ચડી ગયો અને એમાં ને એમાં બિચારો ઈ જતો રહ્યો. ઈ તારા જ બાપે ગયો છે. પણ બા એ જેવો તમારો દીકરો હતો એવો મારો ધણી હતો ને, એનાથી વધારે મને આ દુનિયામાં શું હોય? અને એને આવા ખોટા રવાડે ચડી અને મને શું મળશે? આ મળ્યું ને એ તને તો મળ્યું કે ન મળ્યું ખબર નથી, પણ આ જો મેં તો દીકરો કોઈ નાખ્યો ને હવે કોઈ મારો આધાર ન રહ્યો. આધાર તો મારોય નથી રહ્યો બા. મને તો એ નથી સમજાતું કે હવે હું કોના ભરોસે આ જિંદગી જીવું. એ તું છે ને તારા બાપને ઘેર જઈશ ને તો ત્યાંથી તને તો કોઈ બીજોય મળી જશે, પણ મારું ને તારા બાપુનો અત્યારે તો આધાર ગયો ને, કોઈ ટેકો ન રહ્યો. હવે અમારે આખી જિંદગી ને આખો અમારે બુઢાપો આમ જ કાઢવાનો રહે વૈતરા કરી કરીને. હાલ હવે સાંભળવું નથી, કામ મંડ કરવા. બસ પીલુડા તો તરત આવી જાય. કપાળમાં કૂવો છે, કાંઈ પણ કયો એટલે તરત રડવું આવી જાય બિચારીને. પાછી રડીને બતાવે, અમને ભૂંડા કરે ગામમાં. વર હસવાયો નહીં, મારો દીકરો એમને એમ જતો રહ્યો. કોણ જાણે કેવા પગલાની આવી હતી ઘરમાં. બાકી કોઈ દી મારા છોકરાએ કોઈ દી દારૂને હાથે નથી લગાડ્યો. એ આવીને એ કેવા સંગતે સડી ગયો કે દારૂમાં બિચારાએ જીવ ખોયો. પાછી કહે છે કે હું શું કરું, મારો પતિ છે. અરે પતિ હોત ને તો પતિને રાખતા આવડ્યું હોત. એ અહીં આવતો, કચરા વળાઈ ગયા. અને જો સાંભળ, આજ સવારે હું નાવા જાતી હતી ને તો બાથરૂમમાં છે ને મારો પગ થોડોક મરડાઈ ગયો છે. જરાક મને દાબી દે તો. હા, અહીંયા ઘૂંટીમાં જો ને હોજો આવી ગયો છે. એલી હરખું દાબ ને મને દુખે છે, મારાથી હલાતું નથી વધારે. હા બા, વજન દઉં તો મટે ને, એટલે વજન દઈને દબાવ. હા બસ વજન દઈને જ દબાવ. અને એમ કહું છું, આ તે જરાક ધ્યાન રાખ્યું હોત, તને ખબર પડી કે મારો દીકરો હવે રવેડે સડી ગયો તો તારે એને હરખી રીતે રખાય નહીં. પણ બા તમને ખબર છે કે હું એને ના પાડતી હતી તો એ મને ઢોરની જેમ મારતા હતા. એની પાસે મારું કોઈ દી આયેલું જ નહીં, તો હું એને હું સમજાવું? ઈ બધું છે ને બૈરામાં જોઈ કે વરને કેમ હાથમાં રખાય. બાકી મારો છોકરો તો છે ને આમ ગામમાં પૂજાતા લોકો કહેતા હતા કે આ જો ભારતીબેન નો છોકરો કેવો છે, કેવો મજાનો હીરા જેવો છે. કોણ જાણે તું આવીને આ બધું થયું. એ તારા જ ભાગમાં છે ને મારા દીકરાનું સુખ નહોતું લખ્યું.
નહીં તો હાવ આવું ન થાય. બા કેવો મજાનો કામે ધંધે જાતો તો, એના બાપુને વાડીએ જાતો તો મદદ કરવા. આ તું આવીને ઈ ઊંધે રવેડે સડી ગયો. બા ઊંધા રવાડે ઈ એના દોસ્તારોને કારણે ચડ્યા. અને ત્યાં હું તમને કહેતી જ હતી ને કે તમારા દીકરા મારું તો નથી માનતા, પણ તમે એને બાપુજી એને કંઈક કહ્યો તો એ મારી એક નહોતી હાલતી. બા હવે હું શું કરું? એ છે ને મેં એને કીધું તું 1-2 વાર, પણ એને છે ને તારો જ વાંક કાઢ્યો હતો કે મમ્મી હું કરું, ઈ જ મારી હારે હરખી રહેતી નથી, હારે મોઢે વાત નથી કરતી. પછી હું બહાર જ વયો જાઉં ને, નહીં તો છે ને પરણેલો પુરુષ બાયડીને છોડીને બીજા છોકરાઓ સાથે ને ભાઈ બંધારે ન જાય. બા કોઈનો જીવ કઈ મુઠ્ઠીમાં લઈને તો ભરાતો નથી. કઈ કોની હારે હું થાય, કોની હું માંડી છે એ કોને ખબર. બા અને મારો ધણી વયો ગયો, મારો તો સંસાર વિખાઈ ગયો છે. હવે તમે મને ગમે એટલા મેણા મારો, ઈ પાછા નહીં આવે. બા મેણાની વાત નથી, મારા આખા જીવતરનો આધાર જતો રહ્યો. અને તું તો છે ને કાલ હવારે ક્યાંય પણ જતી રહીશ. તારા બાપા ગોતી દે ને, કારણ કે તારી ઉંમર નાની છે એટલે તું તો બીજું ઘર કરી લઈશ. પણ અમારું હું, અરે આવી ખબર હોત ને તો કેવા હારા હારા માગા આવતા હતા. પણ ખબર નહીં હવે તારા રૂપમાં અમે હું મંડી પડ્યા હતા. તે બસ અમારે આ જ જોઈ છે. અમને નહોતી ખબર કે તું આટલી બધી ભમરાળીને સફર પગી હોઈશ. નહીં તો હું મારા ઘરમાં તો તને લાવત જ નહીં. બા મારો તો આખા ભવનો અણગાર વિખાઈ ગયો. હવે એક ભવમાંથી બીજો ભવ મારે નથી કરવો. આ ઓલા ગામના ડાયા કાકાએ કીધું ને કે આની હારે મીરા હારે કરો, મીરા બહુ હારી છે ને સંસ્કારી છે ને, તે ડાયાભાઈની વાતમાં આવીને અમે કરી નાખ્યું. પણ બિચારા ડાયાભાઈ કઈ કોઈના નસીબમાં થોડા ભાગમાં કઈ ઘૂસી ગયા છે કે એને કઈ ખબર પડે. હવે એને દોષ દેવાનો કઈ મતલબ નથી. પણ તું તો છે ને હારા પગલાની નથી, ઈ તો નક્કી થઈ ગયું. હે ભગવાન, કદાચ તમે મને લાખ વેણ બોલશો, મારું માણા વયું ગયું છે ઈ તો હવે પાછું નહીં આવે. તારું માણા ગયું ને તો તારું માણા તને પાછું મળી જાહે. બીજું મારા દીકરાનું હું જરાક તો વિચાર કર. બસ હવે બહુ પીલોડા પાડવા રહેવા દે અને આ પગે હે ભગવાન જા કરવા જા હવે. અને સાંભળ, નાસ્તો બનાવ મારા હારું, ભૂખ લાગી છે. ભાખરી જરાક કડક કરજે. જા કઈ કહીએ એટલે પીલુડા પાડે ને મારો સંસાર વિખાઈ ગયો ને મારું આમ થઈ ગયું ને. આવીને તે દુની તો અહીંયા કેવું કેવું છે. શું અહીંયા આમ બેઠા છો? તમારે ઓફિસ નથી જવાનું? જવાનું છે પણ હજુ વાર છે. શું હજુ વાર છે? તમે રોજ જાઓ છો એના કરતા તમે 30 મિનિટ લેટ છો. નહીં કાજલ, હજુ વાર છે. ભવ્ય, તમે ક્યાંક ચિંતામાં એવું લાગે છે. શું કઈ ઓફિસમાં થયું છે? અરે ના ના કાજલ, એવું કંઈ નથી. તો શેની ચિંતા કરો છો ભવ્ય? કાજલ, મેં તને કીધું ને કે એવું કંઈ નથી. ભવ્ય, તમે મને નહીં કહેતો કેને કહેશો? કયો ને શું થયું છે? કાજલ, મને મીરાની બહુ ચિંતા થઈ. હવે એમાં તમે શું મીરાબેનની ચિંતા કરો છો? એના નસીબની વાત છે જે થયું એ. મીરાબેનના હશે, લેખ અધૂરા રહી ગયા હશે એટલે એમની સાથે આવું થયું. તો એની ચિંતા કરવાથી શું થાય ભવ્ય? પણ કાજલ, એ મારી બેન છે અને એક બેનની ચિંતા એક ભાઈને ના થાય. હા પણ હું ક્યાં ના પાડું છું, તમને ચિંતા છે પણ અત્યારે એના ઘરે છે, વ્યવસ્થિત છે, બીજું શું જોઈએ તમારે? કાજલ, એ વ્યવસ્થિત નહીં હોય કારણ કે એના સાસુનો સ્વભાવ એટલો ખરાબ છે ને. એ વ્યવસ્થિત નહીં હોય. જો ભવ્ય, બધાય માણસના સ્વભાવ સરખા ના હોય અને એના સાસુનો સ્વભાવ થોડો તોછડો હશે, પણ અત્યારે આજે એનો દીકરો ઘરમાંથી જતો રહ્યો છે તો હવે એ ઢીલા પડી ગયા હોય. હવે કે એનું એ વર્તન મીરાબેન સાથે એનું ના હોય, સુધરી ગયું હોય. અરે નહીં કાજલ, નહીં. અરે આ જમાઈ જ્યારે ઘરમાં હતા ત્યારે એ મીરા સાથે જે વર્તન કરતા હતા તો અત્યારે તો જમાઈ નથી, તો
તો અત્યારે તો એ શું શું નહીં કરતા હોય. શું નહીં કરતો એ ભવ્ય? તમે આવી રીતે ચિંતા કરશો તો ચિંતા કરવાના શું રસ્તા છે? અત્યારમાં તમે સવારના પોરમાં ઉઠીને આવી વાત લઈને બેસી ગયા છો. બસ મને મારી બેનની ચિંતા થાય છે. એ મારાથી નાની છે, મારી લાડલી બેન છે, તો ચિંતા તો થાય જ ને કાજલ. પણ ચિંતા કરો તો શું થશે ભવ્ય? એનો આપણે કોઈ રસ્તો તો નીકાળવો જ પડશે. રસ્તો? શું રસ્તો? હા, આપણે મીરાને અહીંયા જ તેડાવી લઈએ તો. શું? ના ભવ્ય, અહીંયા મીરાબેન આવીને શું કરશે? હા, એક બે દિવસ રોકાવા આવે તો અલગ વાત છે. કે આખી જિંદગી મીરાબેનની કે અહીંયા થોડી ને જાય. આ એનું માવતર કહેવાય અને ગમે એમ તો તે એનું સાસરું કહેવાય અને ત્યાં જ છે શોભે, અહીંયા નો શોભે આપણા ઘરમાં. કાજલ, તું જે આ 2-3 દિવસ રોકાવાની વાત કરે છે ને, એ કદાચ આખી જિંદગી ત્યાં સુખી નહીં રહી શકે. એના સાસુ એને સુખી નહીં રહેવા દે. અને એના કરતાં તો સારું છે કે કદાચ એ અહીંયા રહેશે ને તો મારી નજર સમક્ષ તો રહેશે અને મને થોડીક તો ચિંતા ઓછી થશે ને. શું ચિંતા ઓછી થશે ને ભવ્ય? અત્યારમાં તમે આ વાત લઈને બેસી ગયા છો. શું આખી દુનિયામાં કોઈ આવા બનાવ નહીં બનતા હોય? શું ઘરમાં કોઈ થોડુંક દુખી નહીં હોય? એવું થોડું છે કે તમારા બેન એક જ દુખી છે આખી દુનિયામાં? કાજલ, આખા સમાજનું મારે નથી જોવાનું. મારે તો માત્ર મારી બેનનું જોવાનું છે. મારી બેન કેવી રીતે સુખી રહીને એ જ મારા માટે મહત્વનું છે. ભવ્ય, તમે એક કામ કરો, આ વાત આપણે પછી નિરાતે કરશો. અત્યારે તમે ઓફિસે જવાના, મારે હા એક ફોન આવી ગયો તો ને કામ માટે જવાનું છે બહાર. હીરાને આ દુઃખમાંથી બહાર તો કાઢવી જ જોશે. એના સાસુ એને નહીં રહેવા દે, સખેથી નહીં જીવવા દે. ને પૂરેપૂરો વિશ્વાસ છે કે એની સાસુ એની સાથે આટલું ખરાબ વર્તન જમાઈ હોવા છતાં કરતી, તો અત્યારે તો એ કેવા કેવા જુલમ કરતી હશે. હું આ હવારમાં તું હોવ માથે ખીજાશો? અરે ખીજાવું તો પડે ને. તમને કઈ ખબર ન પડે? હાવ ટાઢું ઠબેડું છે. હવારની ઉઠી અને મેં એને ચાનું કીધું ને, કલાકે તો ચા કરીને લાવી અને ચામાંય પાછો હકરિયાનો અવાજ નહોતો. પણ તને એમાં ભાન પડે છે? એ બિચારીનો સહારો સીનવાઈ ગયો છે. આપણો દીકરો છે, હું સમજુ છું, પણ એ બિચારી કે ધણી વગરની થઈ ગઈ, આપણે દીકરા વગરના. તો એને કેટલું દુઃખ થતું છે. તો એને તું દીકરીની જેમ રાખતા છે. એ કેવા પગલાની આવી ગઈ તો આપણે દીકરો ખોયો ને. નહીં તો મારી વાત સાંભળો, એ મને શું કહે છે કે એ દારૂ પીતા હતા ને એમાં એ જતા રહ્યા. હા, પણ એ લગ્ન પહેલા એને કોઈ દી દારૂને હાથ લગાડ્યો તો એ આવી હું કે એને હરખી રીતે ન રાખ્યો તો એ ઊંધેરા વેડે ચડ્યો ને. અરે એ તો હારા પગલાની છે. કઠણાઈ આપણી કે આપણો દીકરો આપણેથી સીનવાઈ ગયો. એમાં બિચારી એ શું કરે? તો બીજારી લગ્ન થયા હોત તો એનો જે આયુષ્ય હતું એટલું જ એ ભોગવે. એમાં એ બિચારી કે એને તો હું કામ પાને ચડાવે છો? અત્યારે આપણા બેવને બુઢાપાનો લાકડીનો સહારો ગયો ને, એને તો બીજું મળી જશે. પણ આપણું હું એના કરતા તો કોઈક હારા ઘરની છોકરીઓના કેટલા માગા આવતા હતા, પણ આપણે ના પાડતા હતા. નહીં તો ઈ છે ને ટકી ગઈ હોત. અરે બીજું મળી જવાની ક્યાં કરે? એ ખાનદાન ઘરની દીકરી છે, એ બીજું ન કરે. અને આપણે આપણો દીકરો સીનવાઈ ગયો તો આપણે હવે કેટલા દઈએ? અને એને તો હજી આખી જિંદગી કાઢવાની છે આના નામ પર. તો એ બિચારી કેટલી દુઃખી થતી છે એ તો તું વિચાર કર. એ આજકાલની છોકરીઓ કાંઈ આના નામ પર કાઢે નહીં. એ કરી જ લે બીજું, જોજો ને. એટલે ઈ તો સુખી રહે. બગડશે કોનું? મારું ને તમારું. અરે પણ એ કદાચ બીજું કરી લે ને તો આપણે હસતા મોઢે એને દીકરી માનીને વિદાય કરવાની હોય. તું એને હવે તારી દીકરી સમજીને રાખ. જો આ ઘરમાં એનું આયુષ પૂરું કરે તો ઠીક છે, અને બીજું કરે ને તો આપણે તો એક દીકરી માનીને આપણે હાથે એનું કન્યાદાન કરવું જોઈએ. એ મારે કાંઈ કન્યાદાન નથી કરવું. એ અહીંયા તો એને બધું બગાડ્યું, હવે કન્યાદાન કરીને બીજું ઘર બગાડવાનું કાં? એટલે પાછી એ લોકોની ગાળ આપણે ખાવાની. એની બિચારી આપણું કાંઈ નથી બગાડ્યું. બગાડ્યું તો આપણે છે કે આપણા દીકરાનું આયુષ્ય જ એટલું હતું અને તે દોષનો ટોપલો એને માથે ઢોળી દીધો. એવું હોય જ નહીં, એવું હોય જ નહીં. હું કાંઈ આમાં માનતી નથી. તમે જે કહો છો ને, બસ તમને તો છે ને એ જ હારી દેખાય. અહીંયા ઘરમાં એ બધું કેવું કેવું થાય છે ને મારી નજર સામે આખો દી કામમાં છે ને હાવ ટાઢી ઠબેડી છે. એ રસોઈ કરવા જાય ને તો 2-3 કલાકે કરે. હું કરતી ને એટલે આખી જિંદગી મેં કર્યું ને, અડધો કલાક ન થાય ને ત્યાં તો આખું રસોડું. તારે હારી હવે વાત કરવી ને એ જ બેકાર છે. તું નહીં સમજે.
હાય કોણ જાણે કેવા છે. એને તો બસ ઓલી જ હારી લાગે છે. હું ભાળી ગયા છે એમાં કોને ખબર. બસ હા વહુ જ હારી છે, વહુ હારી છે. આખી જિંદગી મારી હારે કાઢી અને હવે એને વહુ હારી દેખાય છે. એ ખબર પડે છે ને આ ઘરમાં તો આખો દી મારે એની હારે માથા ટીચવાના હોય. એટલે મને ખબર છે કે હું કરવું પડે. એ સવારે ઉઠ્યું ને ત્યારથી લોહી ઉકાળા. એ રાતે 2-3 કલાક હોઉં ને ત્યારે એમ થાય કે હા હું હતી. આખો દી હૈયા બળા પાસે મારે તો. લાવો જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. કેમ છો તબિયત પાણી? બસ મારા હારા છે હો. પણ આ બાપુ કેમ કે દેખાતા નથી? એ બાપુ જો આ ઘડીએ જ ગયા. હું બોલાવું એને. કહું છું હા બોલો. એ આવો ને તમે જરાક જો આ મીરાના ભાઈ આવ્યા છે. હા આવું છું. હું છે બીજું? હું કહું હા મારી બેન મીરા કેમ કે દેખાતી નથી? એ ક્યાંય નથી. જો ન્યા કપડા ધોવે જો રહી. હા કપડા ધોવા ગઈ છે. ભલે ભલે. હા બીજું શું ચાલે છે? કામ ધંધા બધું બરાબર છે ને? બસ એકદમ ચાલ્યા રાખો. જય શ્રી કૃષ્ણ મહેમાન. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. હું જરાક છે ને અંદર જઈ આવું. બેહો તમે. આશ. તમે ચા પાણી પીશો ને? ના હું હજી હમણાં નાસ્તો કરીને જ આવ્યો. હારું તો હું છે ને થોડું કામ પતાઈ આવું. કેમ મહેમાન બળા છે બોલા પડ્યા? અરે કાંઈ નહીં બાપુ, ઓફિસે જતો હતો તો પછી બેનનું ઘર આવતું હતું. મેં કીધું લઈને આટો મારતો. તો કેમ છે આમ તબિયત પાણી? બસ મને તો સારું જ છે. બસ આપણે બીજું શું ને હીરાની તબિયત? અરે મીરાની તબિયત જ એકદમ ફાઇન છે. અમે એને દીકરીની જેમ જ રાખીએ છીએ. અમારા ઘરમાં એને કોઈ દુઃખ નથી. તો તમારી બેન હમણાં કપડાં ધોવા ગયા છે તો મળવું હોય તો મળતા જાવ ને. આવ્યા છો તો હા તો ભલે ને, મારે આમે હવે ઓફિસે પછી મોટું થઈ જાય. હા, તો હું મળતા એક કામ કરું, મળી જ લઉં. હા મળતા જાવ. બેન એ બેન ભાઈ તું હાય મારા વાલા. કેમ કાંઈ સમાચાર દીધા વગર અચાનક? અરે કાંઈ નહીં બેન, ઓફિસે જતો હતો તો મેં કીધું બેનનું ઘર આડું આવે છે તો લે ને આટો મારતો જાવ. એ હારું થયું ને આવ્યો તે. કાજલ ભાભી નો લેતો હોય? અરે એ ઘરના બધા કામ પતાવવામાં રે ની નવરી ન થાય. હા આમે ભાભી છે ફેશનેબલ એટલે એને જેવું તેવું તો ગમતું નહીં હોય. ને બેન હા બોલ ને ભાઈ. હું કહું તને હા તને કઈ દુઃખ તો નથી ને? ભાઈ મને કાંઈ દુઃખ નથી. અરે મારા હાવ વારા તો મમ્મી પપ્પા કરતાં વિશેષ મને હાંચવે છે. અને હા મારી યારે જે થયું એ મારા નસીબ સમજી અને એ લોકોય ભૂલી ગયા છે. તો હવે તમે બધા એ ભૂલી જાઓ અને બસ મારી ચિંતા કરવાનું મૂકી દે. મને કાંઈ વાંધો નથી. બેન હું કેવી રીતે ભૂલી શકું? તું મારી બેન છે અને એક ભાઈ આવી રીતે એક બેનનું ચિંતા કરવાનું ભૂલી જાય. હે બાપા ચિંતા કરીને તું દુબળો થઈ જાય. કાંઈ ચિંતા કરમાં મને છે ને અહીંયા કાંઈ વાંધો નથી. તને ખબર છે મારા હાવ મને એટલું હાંચવે છે એટલું હાંચવે છે કે તું વાત જ જવા દે. મને તો કોઈ દી મમ્મીની યાદ ન આવતી. તો સારું. અને આમ દુબળી થઈ ગયું એવું કેમ લાગે છે? એ તો તે મને જાજા દીએ જોઈ ને એટલે તને દુબળી લાગુ છું. એમ તો તુંય દુબળો થઈ ગયો છો એટલે હું કાજલ ભાભી તને ખાવા નહીં દેતા હોય એવું કાંઈ ન હોય. હાયલા રાખે થોડું ઘણું ચડ ઉતર તો થતું હોય. ના ના હો, તને છે ને અહીંયા કઈ ઉપાધિ હોય ને તો તમ તાર મને કહેજે ખુલ્લા મને. આમ ના. ખોટું મનમાં નહીં રાખતી. અરે હમણાં જ 2 દી પહેલા મને બાપુજી કહેતા હતા કે તમારા ભાઈના ઘરે આટો મારી આવો ને, પણ મેં ના પાડી. ભાઈ બાપુજીનું હવે મારા સિવાય કોણ છે? જો હું ત્યાં આવતી રહું તો એ આખો દી ઉદાસ ઉદાસ બેઠા રહી. એટલે હમણાં હું ત્યાં નથી આવતી તો ઉપાધિ કરમાં નવરાઈ મળશે ને એટલે હું આટોય મારી જઈશ.
એટલે હું એ જ વિચાર કરતો હતો કે હમણાં બહુ સમય થઈ ગયો પણ બેન હજી આટો મારવા નથી આવી, પણ હું બોલું તે પહેલા તો તે મને કહી દીધું. ભાઈ તારા બનેવીના ગયા પછી બધી જવાબદારી હવે મારા ઉપર આવી ગઈ છે, અને જો આવા વખતે હું પાછી પાની કરું ને તો એ સારું ન લાગે. એટલે હવે બા બાપુજીનો સાચો દીકરો મારે થઈને રહેવાનું છે, અને તું ઉપાધિ કરમાં ભાઈ. મને કાંઈ વાંધો નથી, અને મારો કુદરત કોઈ દી કાંઈ વાંધો પડવાય નહીં દી. આપણે ક્યાં કોઈ દી કોઈનું કાંઈ ખોટું કર્યું છે, અને મારી હારે જે થયું એ તો મારા નસીબનો દોષ છે, એમાં બીજા કોઈનો કાંઈ વાંક નથી. એ તારી વાત બેન બધી હાસી, અને હું શું કહું તો તને કાંઈ પણ ઉપાધિ હોય કાંઈ દુઃખ હોય તો તું મને કહેજે, અને એવું લાગે ને તો તું ન્યા આવતી રહીએ અને ન્યા રહીજે નિરાંતે. અરે ગાંડા, મને કાંઈ ટેન્શન હોય અને હું તને ન કહું એવું બને, મને કાંઈ વાંધો નથી. મૂકી બધું હવે. તું તો છે ને ચિંતામાં જ આમ ને આમ દુબળો પડી ગયો છો. આ બધી ચિંતા મૂકી દે. અને હું એમ કહેતી હતી કાજલ ભાભીના ભાઈના લગ્ન પતી ગયા કે જવાનું બાકી છે હજી? અરે હજી એના લગ્નમાં જવાનું બાકી છે ને એ બધી એની ખરીદીની વાતો હાલે છે એમ. હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં, એને તો સારું છે ને હવે. એને શું વાંધો હોય? તો એક કામ કરો, તમે લગ્નમાં જી આવો ને પછી તું મને કેવડાવજે. એવું હશે ને તો પછી હું આટો મારી જઈશ. હા તે વાંધો નહીં. અને તને ત્યાં તેડા હોય તારા હા હું કાંઈ તારી યાર માથાકૂટ તો નહીં કરે ને? એ ભાઈ એ તો મને સામેથી મોકલે છે, હું નથી આવતી. તને હું કહું છું કે જવાબદારી મારા ઉપર હોય, મારે બાને ને બાપુજીને મૂકીને ત્યાં થોડું આવતું રહેવાય. હું આવીશ, આટો મારવા આવીશ, તું ચિંતા કરમાં. અને બોલ હવે હાલું તારા હાટું ચા પાણી લઈ આવું, તું ઘડીક બેસ. ના ના બેન, હું હમણાં ઘરેથી ચા નાસ્તો કરીને જ નીકળો છું. મારે કાંઈ હા, નથી. પપ્પાને તારા જેવી જ આદત હજી કે દીકરીઓના ઘરનું ન ખવાય. તું પપ્પા જેવો જ થયો છે ને? અરે બેન એવું નથી, તો હું હમણાં હજી ચા નાસ્તો કરીને નીકળું એટલા માટે મેં તને ના પાડી. કાંઈ વાંધો નહીં, હવે તમે લગ્ન પતાઈ આવો ને પછી તું મને કેવડાવજે. હો એ ભલે. અને જો હાહુનું તો હું તને એટલે પૂછતો હતો કે આ એનો સ્વભાવ થોડોક અકોણો રહ્યો ને. તને કઈ કીધું ભાઈ મારા હાવે? ના ના, મને કઈ કીધું તો નથી, પણ આ લગ્ન પહેલા જે એનો સ્વભાવ, એની બોલવાની રીત, એનું વર્તન, એટલે થોડીક ઉપાધિ તો થાય ને બેન. ના ના ભાઈ, તારા બનેવી ગયા છે ને તે દુના બાય હાવ ભાંગી ગયા છે. અને બાપુજી એની તો તું વાત જ જવા દે. એ કેમ કરીને એનું ગઢપણ તારે છે ને એ તો ઉપર વાળો જ જાણે. એ કાંઈ બોલતા નથી અને મને કાંઈ હેરાન નથી કરતા. ને જો બેન, આમે મારે ઓફિસે જવાનું મોટું થાય છે. હા, છેલ્લે છેલ્લે જો બાપુને કહેજે કે કઈ પૈસા આ તે કઈ જરૂર હોય ને, દાણા કારવા આ તે, તો તમ તારે મને કહે. અને એમાં કહેવામાં કોઈ સંકોચ ના રાખે. ભલે ભાઈ. મને કહે છે ને એટલે હું બધુંય લાવીને ઘરમાં રાખી દઈશ. બસ હો ભાઈ, ને? તું આટલું કહેશ ને એ જ બહુ છે મારા માટે તો. ને નિરાતે રાજી ખુશીથી રહેજે. ભલે ભાઈ. અને હવે છે ને હું ઓફિસે જાઉં છું, તું તારું કામ કર. ભલે ભાઈ. અને આટો બાટો મારવા આવતી રહેજે. હા, હું તને એ જ કહું છું, આટો મારવા આવતો રહેજે હો. તે સારું હાલ. હા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ભવ્ય શું ક્યારના ફોન કાપે છે? આટલી વારથી કરું છું તો આજે સવારનો અત્યાર સુધી એને મારો એકેય ફોન નથી ઉપાડ્યો. એ ક્યાં ગયો છે? કેમ મોઢું ચડાવીને બેઠી? આજે હું સવારની ભવ્ય તમને ફોન કરું છું, તમે મારો એક ફોન નથી ઉપાડ્યો. અરે પણ હું અહીં ઘરે જ પહોંચી ગયો હતો તો ભાઈ હવે ફોન ઉપાડું એટલે મેં કટ કરી નાખ્યો. સવારની વાત કરું છું ભવ્ય, અત્યારની વાત નથી કરતી. આજે સવારથી સાંજ સુધીમાં તમે મારો એકેય ફોન રિસીવ નથી કર્યો, એનું કારણ પૂછી શકું? પણ કાજલ, આમ તું નિરાતે પૂછ ને તો પણ હું તને કહેવાનો જ છું ને. આજે છે ને સાચું કહું ને, ખરેખર બહુ ખુશી થઈ છે. હા, તો પૂછી શકું તમને એવી બધી કઈ વાતની ખુશી છે મારા ફોન ન ઉપાડીને? અરે હું આજે મીરા પાસે ગયો હતો, બસ એને મળીને બહુ ખુશ છું. શું? કેમ તમે આજે મીરાબેન પાસે શું કરવા ગયા હતા? અરે એની પાસે આટો મારવા ગયો હતો. શું આટો મારવા ગયા હતા ભવ્ય? તમે અહીંથી સવારે ઓફિસે જવાનું મેં તમને કીધું હતું અને તમે ગયા તો ગયા, મને પણ ન કીધું કે હાલ તો ભેગી મીરાબેનના ઘરે.
અરે પણ કાજલ તને તો ખબર જ છે ને કે ઓફિસ જતા મીરાનું ઘર વચ્ચે આવે છે, તો મેં કીધું લે ને આટો મારતો જાવ વાહ ભવ્ય વાહ. તબિયત પાણી પૂછતો જાવ. કે મને હું આટો મારતો જાઉં, તબિયત પાણી પૂછતો જાઉં. એના સાસુ સસરા શું વિચારશે કે આ એની બાયડીને લીધા વગર આવે છે એટલે મારું કયા ઘરમાં મહત્વ જ નથી, મારું કોઈ માન જ નથી ભવ્ય. અરે પણ કાજલ એવું નથી, તું અહીંયા કામ કરતી હોય, તું ફ્રી ક્યારે થા, હું ઓફિસે ક્યારે જાઉં, તો તને ખબર જ છે ને. અને આજ ઉપર જતા પાછું લેટ પણ થઈ ગયું હતું. બસ ભવ્ય, આ બધા છે ને તમારા બાના છે. તું ક્યારે ફ્રી થા અને ક્યારે તમે મને ખાલી એકવાર કીધું કે તું હાલ આપણે મીરાબેનના ઘરે જવું છે, નહીં ને તો પછી શું કામ આવું બધું મને કહો છો? કાજલ, હું અત્યારે બેનને મળીને આવું છું અને જે મને ખુશી છે એ ખુશીમાં રહેવા દે ને. શું તમે ને આ ખોટા ઝઘડો ઊભો કરે? આ તો મળી આવ્યા ને, હવે શાંતિ ને ખુશ છે ને તમારી બેન? હા, એ એકદમ બિલકુલ ખુશ છે, એને કોઈ દુઃખ નથી. બસ ને તો મળી આવ્યા ને મીરાબેન ને છે ને ખુશ, તો પછી શું સવારના ચિંતા કરતા હતા? પણ કાજલ, હું મળી આવ્યો તો ખરા, પણ હજી મારું મન નથી માનતું કે ખુશ હોય. કારણ કે નાનપણથી હું એને ઓળખું છું, એની આંખો, એનું મોઢું જોતા મને એવું લાગે છે કે એ ખુશ નથી. ઓહો, તમને પાછું એનું મોઢું અને આંખો જોઈને એવું લાગે છે ખુશ નથી ભવ્ય? એના મોઢેથી એવું કીધું ને મીરાબેને તમને કે ખુશ છું, એમ કેમ કીધું કે હું દુખી છું? ઈ કયો પહેલા મને. કાજલ, તારી વાત સાચી છે, એને એના મોઢે જ કીધું છે કે હું ખુશ છું, પણ એ અંદરથી એકદમ તૂટી ગયેલી હોય ને મને એવું દેખાઈ રહ્યું છે. કારણ કે ભવ્ય, તમારા મગજમાં છે ને કેસર ચડી ગઈ છે કે મારી બેન દુખી છે ને દુખી છે, પણ એવું કાંઈ જ નથી. એના મોઢેથી એમ કહે છે કે ખુશ છે, પછી તમારે ક્યાં આટલું બધું વિચારવાનું આવે છે? તમે છે ને એક કામ કરો, તમારા બેનના વિચાર કર્યા કરો. પણ એ વાસણનો અવાજ ઓછો કર, ધીરે ધીરે ઘસાય, મંડી પડીશ તે પછાડવા. એ હા બા. હાથમાં જોર નથી, એ જરા ઘસીને ધો ને. આજ તો હુંડલો ભરીને અને કામમાં હાથ ના ચાલતા તારા. બા, બધું કામ થઈ ગયું છે, ખાલી આટલા વાસણ જ રહ્યા છે. હમણાં હું કરી દઉં. હા તો કરો જલ્દી. બા, તમારે કાંઈ જોઈશે? મારે કાંઈ નથી જોતું, હું જોઉં છું તો હું કરસ. ના, આવી રીતે વાસણ ઘસાય. આ જો આ વાસણ જો, નખરા જો કેવા છે, ઓગરા ઓગરા. આ અંદરથી ઘસ્યું નથી. આવામાં અમારે લેવાની દાળ ને છાશ ને બધું આમાં લેવાનું. સરખા ઘસાતા નથી તારાથી. હું બીજી વાર ઉઠી નાખું બા. કેટલાય દીથી હું જોઉં છું તારા કામમાં કોઈ વેતો નથી. કોણ જાણે કેવું કામ કરે છે. તો તે હું આ હવારમાં તારું ભાષણ ચાલુ કરી દીધું. આ વહુ બિચારી શાંતિથી વાસણ માંજે છે,
તો એને માંજવા દે ને, ત્યાં ઉપર ઊભું રહેવાની શું જરૂર છે? અહીંયા આવ. એ તમને તો છે ને અહીં બેઠા બેઠા ખાલી એટલું જ દેખાય છે કે એ હારું કરે છે. મને હજી એ ખબર છે તે દી છે ને થાળીમાં જરાક ડાઘ રહી ગયો હતો ને તો તમે જ બોલ્યા હતા કે આવી થાળી ઘસાતી હશે અને આવું કઈ સાલ્યું ઉટકાતું હશે. પાછા બોલો છો તમે અને એ પાછા એને નહીં તમે મને બોલો છો. એટલે મારે ધ્યાન તો રાખવું પડે ને. અને હું ધ્યાન છે ને આ મારું નથી રાખતી, હું તમારું રાખું છું. તે દી જો તમારા કપડાને ડાઘ રહી ગયો તો ધોતિયું કેવું થઈ ગયું તું તો પછી ઈ તમે મને બધા બોલો છો. પણ વહુના કામમાં કઈ ખામી રહી જાય તો ભગવાને તને હાથ તો આપ્યા છે ને, તો તારે કરી નાખે. વાતમાં એ બચારીકને હું કેમ તું ઉતારી પાડે છો? તો એને હું અહીંયા હમણાં કોઈ કરવા રાખી છે? અરે એ બધું તો મારે કરવાનું હોય તો આપણા ઘરની લક્ષ્મી છે, તું એને દીકરી સમજીને રાખ. મેં તને આ વેણ કેટલી વાર કીધા. ઈ લક્ષ્મી છે ને, ઈ લક્ષ્મી છે તમે એમ ગણો છો, પણ આપણા દીકરાને ખાઈ ગઈ એનું હું? અરે એ તો બિચારો કે એનું આયુષ્ય જ એટલું હતું, તું હું કામ એને દોષ દેશો? એ તો આપણા નસીબ નબળા કે આપણા દીકરાનું આયુષ્ય એટલું જ હતું, એમાં તો દોષ બિચારી મીરાને હું કામ દેશો? એ હાવે એટલું આયુષ નહોતું. આપણા ઓલા મહારાજ આવ્યા હતા ને એને કીધું તું કે તમારો દીકરો તો એ લાંબુ જીવવાનો છે, પણ મને શું ખબર કે આ આવીને એની દોરી ટૂંકી કરી નાખશે. પણ મહારાજ એ બધા તારી જેવા મગજના હોય, જે એને મનમાં આવે એમ બોલી નાખે, તમે માની લ્યો. મહારાજે જ તમને કીધું તું ને કે આ છોડીને ઘરમાં લાવો અને એ હારું છે. હું હારું નીકળ્યું? એ કાંઈક સારા સંકેત ભગવાનના હોય ને તો જ આ બધું થતું હોય, નકર એમ નામ ન થાય. તમે મહારાજને માનો અને ઈ જે કહે ને હારું નીકળે તો તમારા મહારાજ બધા સંત કહેવાય. અને મેં કીધું ને આવું નીકળ્યું તો કે તાલા માલા તાલા જેવા જ છે. તમે છે ને ડબલ ઢોલકી છો, આમે બોલો ને આમે બોલો. એ સો જણાના કે ને તે એક જણાનું હાસું પડે એટલે એ એના પગ પકડે, બાકી એમાં બીજું કાંઈ ન હોય. એને જે આવે ને એ કે. પણ એ બધી મહારાજની વાત જવા દે. તું આ વહુને હેરાન કરશો ને એ મારથી હવે નથી જોવાતું. તારે હવે શું કરવાનું છે? એ કે આમનામ હેરાન કરીશ તો એના ભાઈના ઘરે મૂકી આવીએ. હું એને હેરાન નથી કરતી, પણ આપણા ઘરના જે રીત રિવાજ હોય, જે રીતે રહેવાનું હોય એ મારે એને ટોકવી તો પડે ને. અને ટોકીએ ને ખબર હું પડે. એ આજે જો એને ઓલું સાલ્યું ઘસ્યું ને તો એની અંદર કેવડો મોટો ડાઘ હતો, મારે કેવું ન પડે. અને એ જ વાટકામાં પાછા આપણે દાળ ને છાશ લઈએ. પણ જો એ એના ભાઈના ઘરે વહી જાય તો કામ બધું કોને કરવું પડશે? તારે જ. તો પછી અત્યારથી કોઈક કામ બાકી હોય એમાં જરાક હાથ લગાવ ને તો એને મદદ થાય. હવે એના ઘરે એના ભાઈના ઘરે જ મૂકી આવી છે મારે. બસ મારથી આ દુઃખ નથી જોવાતું. મારે નથી મોકલવી. બાપુજી, મારી કઈ ભૂલ હોય ને બા તો તમે મને જે કહો ને હું સાંભળી લઉં. પણ બાપુજી, હું મારા ભાઈના ઘરે હવે પાછી નહીં જાઉં. જો એના બાપની ખાનદાની તું જો, નકર એટલી બહુ હેરાન થતી હોય ને એક મિનિટે ઘરમાં ન ઊભી રહે. બાપુજી, તમારા દીકરા જે દિન આ દુનિયામાંથી ગયા છે ને પછી મારી દુનિયા તો તમે અને બા જ છો. તમને બેને મૂકીને જાઉં એવો વિચાર તો મારા મનમાં એનો જો આવી હો આ સમયમાં ભાગશાળી હોય ને એને જ મળે, પણ તને રાખતા નથી આવડતું. એ જેને આ ઘરમાં ટકવું હોય ને એને આ ઘરના રીત રિવાજ પ્રમાણે રહેવું પડે. એને એવું રહેવું તો છે નહીં. અને પછી બાપુજી મારે તમારી દુનિયા ચાલીને નથી જવું, મારે અહીંયા જ લેવું છે. ઈ કેવું? અરે તું કોકના દુઃખ ઉપર હશ નહીં. તારે એવું ભોગવવાનો વારો આવશે ને તારે જ રડવું પડશે. એ ઈ છે ને સારી રીતે જાણે છે કે ભાઈને ઘેર જાય ને ન્યા એને કઈ હક નથી. તમે હું એમ માનો કે એની ભાભી એને ખોળામાં રાખશે? એ કાંઈ નહીં થાય. એની પાસે કેવા ઢળડા કરાવશે એ એને ખબર છે. એટલે એને એમ થાય છે કે અહીંયા બટકું રોટલો ખાઈને પડી રહું ને કામે કરું. કામના ઢહડા કરવાથી છે ને માણસ મરી નથી જતું, પણ આવા કડવા વેણ બોલે ને ત્યારે માણસને ઘા હારા વાગે. હા ભાઈ હા, જો હાસું તો કડવું જ હોય અને મને તો કડવું જ બોલતા આવડે છે, પણ એ હાચું હોય હું જે કહું. અને હું છે ને એના હારા માટે કહું છું. મને ખબર જ છે કે એ જાય એટલે બધું કામ મારે જ કરવાનું છે, પણ હું એને સમજાવું છું કે કેમ કરાય ને હું કરાય. મારે પછી તમારી ફરિયાદો બધી સાંભળ્યા કરવાની. કપડા હારા નથી ને વાહન હારા નથી ને. તારે શું કરવું છે કે કા તારી લોલી બંધ રાખ અને કાંઈ એને એના ભાઈને ઘરે મૂકે, બાકી મારાથી આ દુઃખ નથી જોવાનું. ના બાપુજી, મારા બાપુ દેવ થયા ને એ પેલા મને એક શબ્દ કહેતા કે બટા અહીંથી તારા હારાના ઘરે જા ને ત્યાંથી સીધી સમસાને જાજે, પણ પાછી વળી અને અહીંયા કોઈ દી ન આવતી. હા, રાજી ખુશીથી જવાની વાત હોત ને બાપુજી તો હું આ પાડત.
પણ હાવ મારા બાપના ઘરે જઈ અને મારા દેવ થયેલા બાપનું નામ હું ન ડૂબાડી શકું. તે બહુ ભલે બેઠા, આપણે મંદિરે જવાનું બાકી છે. હાલ જઈ આવી. હાલ, તારું ભાષણ કાંઈ સુધરશે નહીં ક્યારે. બસ જ્યારે હવા અને પડે બા, ને તે ચાલુ એક કરી. વાત હજી, તમે મને પારકા ખેતર દાડીએ મોકલશો ને તો હું એ જઈશ. ભલે તમે મને 2 ટકની બદલે 1 ટક ખાવા દેજો, પણ મને અહીંયાથી કાઢવાની વાત ન કરો બા, નકર હું જીવતા જીવ મરી જઈશ. જો આવી હોવાના નિહાકા લાગશે ને તો ખાટલા વયસ થઈ જાય છે. એટલે હું હજી કહું છું, સમજી જા તો વધારે સારું છે. એ તમને છે ને હારવો ને જે સારું લાગતું હોય ને ઈ કરો. કારણ કે હું તો જો આમ બોલીશ, હા પેલું કહેવાય છે ને, હા કહે તો હાથ કપાય, ના કહે તો નાક કપાય. એટલે હું તો ક્યાંય નહીં ન રહું. તમને બેવને જે સારું લાગે ને ઈ કરો. હાલો, હું તો મંદિરે જાવું છે મારે. હા, તમે જાઓ, હું આવું છું. હાલો. જો બેટા, તું મારી દીકરી છો. આ તારી હાહુ છે ને થોડુંક ના સમજમાં કંઈક બોલી જાય છે. આડાવડું એ બોલે છે એટલા માટે કે એનો દીકરો વહી ગયો ને, એને એનું દુઃખ સતાવે છે ને, એટલે બેટા તને બોલાઈ જાય છે. પણ હું તારો બાપ જ છું, એનું ખોટું નહીં લગાડતી હો બેટા. હું જાઉં છું આવો મંદિરે. બાપ. હલો ભાઈ. હા બોલો બાપુ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તબિયત પાણી? તબિયત પાણી સારા છે, પણ બેટા મારે તને એક વાત કહેવી છે ને, એ તું ધ્યાનથી સાંભળ. હા હા બોલો. જો બેટા, હું એક મીરાના સસરા તરીકે નહીં, એના બાપ તરીકે તને વાત કરું છું કે આ મીરાનું દુઃખ છે ને મારાથી નથી જોવાતું. એની ઉંમર હજી નાની છે બેટા. તો આપણે એક કામ કરીએ, એના બીજા લગ્ન કરાવી દે અને તું અહીંયા આવીને તેડી જા. વાહ બાપુ વાહ, તમે તો મારા મનની વાત જાણી લીધી. અરે તમે તો એના એક સસરા નહીં પણ એના પપ્પા છો. પપ્પા, એના પપ્પા હોય ને એની જેમ તમે વાત કરી છે. હા બેટા, જો તું એને અહીંયા આવીને તેડી જા અને પછી સારો છોકરો ગોતવામાં હું પણ ધ્યાન આપીશ. અને જો તમારું ઘર ન પકતું હોય ને તો હું એ મારી દીકરીનું મારા હાથે જ કન્યાદાન આપીશ. પણ બેટા તું આ એક કામ કરી દે મને. હા બાપુ, હું હમણાં જ આવું અને મીરાબેનને તેડી જાઉં છું. અને બાપુ, જો તમારી જેવા આ દુનિયામાં હોય ને તો કોઈ દીકરીને કે કોઈને દુઃખ આવે જ નહીં. હા સારું બેટા, હું ફોન રાખું છું ને તું જલ્દી આવજે, બરાબર? એ ભલે બાપુ. કેમ આમ સાની માની બેઠી છો? આજે તો હું તારા માટે એક ખુશીના સમાચાર લઈને આવ્યો છું. ખુશીના સમાચાર? અને એ તમે મારા માટે લાવ્યા? એવા તે કેવા છે સમાચાર? હા, તને મીરા બહુ ગમતી નથી ને? હું મીરા મને નથી ગમતી? હું તમે તે મંડી પડ્યા છો. એ ઘરમાં એને હું કંઈક સારી રીતે શીખવાડું, કંઈક કામ કરતા શીખવાડું, અને એના માટે મારે એને રોકવી પડે, ટોકવી પડે. એટલે તમે લોકો એમ માની લ્યો કે મને એ ગમતી નથી. બસ આમ ને આમ છે ને, તમે મને બદનામ કરી મૂકી છે. કાંઈ મારાથી બોલાય નહીં. મારી નજર અમે જે કાંઈ ખરું ખોટું થાય એ મારે મૂંગે મોઢે હું જોયા કરું તો હું હારી. જો જરા કંઈ ટોકું એટલે હું ભૂંડી. પણ શીખવાડવાનું હોય ને તો એક મા તરીકે શીખવાડવાનું હોય. આમ હાહુનો રોબ જમાવી ન શીખવાડવાનું હોય. હું જોઉં છું કે વાત વાતમાં તું એને હેરાન કરતી હો છો. મેં એને મારી ના, મેં એને વઢી ના. ખાલી જે કામમાં એની ઉણપ હોય એ ઉણપ એને બતાવું છું. એને બાકી હું કાંઈ કહેતી નથી. પણ છે ને, હવે તમારી નજરે એ જ હારી છે ને, હું ભૂંડી છું. અરે આ તારા કડવા વેણ સાંભળવાના એની કરતા તો માર ખાવો હારો એને. કડવા વેણ જો દુનિયા જો, કોઈકને હારું કેવું, હારું શીખવાડવું, એ કડવા વેણ. મેં એને એકે ગાળ દીધી સાંભળી તમે કોઈ દી? પાછા કયો છો કે કડવા વેણ. હવે આનાથી હારા વેણ કેવા બોલું હું? હાલ એ બધી વાત જવા દે. પણ મેં આજ છે ને મીરાના ભાઈને ફોન કર્યો છે અને એને અહીંયા બોલાવ્યો છે કે તું તારી બેનને અહીંયાથી તેડી જા. એટલે એ તેડી જવાનો છે.
પેલા મને ઈ કહો કે મેં એને હું કડવા વેણ કીધા, હું કામ મારા પર તમે આરોપ મૂકો છો? અરે કડવા વેણ નહીં તો હું તું વાતમાં આ કામ આવું કર્યું છે ને આ તેવું કર્યું છે ને એ કાંઈ નાની છે, અહીંયા વહુ બનીને આવી છે, બધા કામની ખબર હોય. એને કડવા વેણ ન કહેવાય. તમને છે ને ક્યાંય પોગાતું નથી, કાંઈ ખબર પડતી નથી ઘરના કામમાં અને મંડી પડો છો કડવા વેણ કડવા વેણ. હા તો હું કહેતા હતા, હું એના ભાઈનું. મીરા બેટા અહીંયા આવો તો. હા બાપુજી બેસ. બોલો. જો બેટા, આજે મેં ભાઈઓને ફોન કર્યો છે અને તમને એ કાયમને માટે અહીંયાથી તેડી જવાનો છે. શું બાપુજી? બા, મારી કઈ ભૂલ થઈ ગઈ? ના બેટા, તારી કાંઈ ભૂલ નથી, પણ મારી ઈચ્છા એવી છે કે તું હવે ત્યાં રહે તારા ભાઈના ઘરે. બાપુજી, મારું ઘર આ છે, મારો સંસાર આયા છે અને મારા માવતર છો તમે. તમને મૂકીને હું ત્યાં કેમ વહી જાઉં? અને તમે તે હું મંડી પડ્યા છો? એ કાયમ માટે તને ત્યાં મોકલું છું. એમ એને મોકલાય બેસારદી માટે, એટલે અહીંથી એનો પગ થોડોક છૂટો થાય. કાયમ માટે હું કામ એને મોકલીશ? અને મને પૂછ્યું નહીં તમે. બેટા, તું અમને માવતર ગણે છે ને, તો મારી એક વાત સ્વીકારીશ બેટા? હા બાપુજી બોલો ને. તો બેટા, જ્યારથી મારો દીકરો વયો ગયો ને ત્યારથી તું મારા દીકરાની વહુ નહીં પણ મારી દીકરી જ છો. તો એક બાપ તરીકે તને વિનંતી કરું છું કે ભાઈઓને મેં એટલા માટે જ બોલાવ્યો છે કે તું તારી બેનને અહીંથી લઈ જા અને કોઈ સારો છોકરો ગોતી અને એને ફરીવાર પરણાવી દે. બેટા, એટલું મારું કહ્યું માન, એક બાપનું કહ્યું. બાપુજી, તમે જો દીકરી માનો છો તો દીકરીની વેદનાને સમજતા હશો ને. આ કઈ ઢીંગલી પોતિયાના ખેલ તો નથી કે એક ઘરેથી બીજા ઘરે ને બીજા ઘરેથી ત્રીજા ઘરે. એ મારાથી નહીં થાય બાપુજી. પણ બેટા, તું હજી નાની છે તો એક બાપ તરીકે દીકરીનું દુઃખ નથી જોવાતું, એટલા માટે કહું છું કે એક બાપની વાત તું માન બેટા. બાપુજી, જ્યારે નસીબ લખવાવાળાએ નાના મોટા ન જોયા, જ્યારે એને મારી વેદના ન દેખાણી, તો તમે પણ થોડુંક મન કઠણ કરી લ્યો. અને હું જેમ છું એમ બરાબર છું. મારી હાલત, હા બોલ બેટા, હું શું કહેશો? હું જેમ છું ને એમ બરાબર છું. મને મારી જિંદગીથી કોઈ તકલીફ નથી. બેટા, તે નસીબની વાત કરી ને, તારી વાત સાચી છે કે નસીબમાં લખાણેલું હોય એ જ થાય છે, પણ આપણે પ્રયત્ન કરવા જરૂરી છે. નસીબ માથે જોઈને બેઠું ન રહેવાય બેટા. તમે એમ કહો છો કે મારાથી તારું દુઃખ જોવાતું નથી, એટલે મેં તારા ભાઈને કીધું છે કે કાંઈ સારું ઠેકાણું કરીને એને તમે કરી દો. તો તમે એમ માનો છો કે એને બીજે ઘરે કરશે તો ન્યાયને હાથમાં ને હાથમાં રાખશે? એ પણ હવે એ બચારી કાંઈથી કાયમના માટે જવાની છે તો બે વેણ તો કંઈક હારા બોલ. આખી જિંદગી તો હેરાન કરીને ખાઈ ગઈ છે, હવે જાતિ વેળાએ તો એને હસતા મોઢે નથી વિદાય કરવા માંગતી. અને તમે એવું નથી સમજતા કે ઈ અહીંથી બીજે ઘરે જાય ને તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય. કઈ બધાય હારા ન હોય, હું તો એટલી હારી છું કે તારાથી તો હારું. આખી દુનિયા હારી હોય, બધા હારાની ક્યાં વાત કરે છો? બાપુજી, મારા કારણે તમે ઘરમાં ઝઘડો ન કરો. કાંઈ વાંધો નહીં, ભાઈ આવશે ને તો હું એના ભેગી વહી જઈશ. પણ બીજા લગ્ન એ વિચાર મારો નથી. પણ હા, કદાચ જો સમય અને સંજોગ મને કાંઈ કરાવશે ને તો એ મારી મજબૂરી સમજીને હું કરીશ બાપુજી, મારા શોખ સમજીને નહીં. હા બેટા, તમે અત્યારે જાઓ, હું તમારો ભાઈ આવે ને એટલે એની જોડે વાત કરી લઉં છું. જાઓ તમે. હારું જા, તને બહુ શોખ છે ને ભાઈના ઘરે જવાનું. જા અહીંયાથી, એટલે હવાર પડે ને મારે તો તારા મોઢા ન જોવા પડે. જાઓ, ટોળો અહીંથી. કોકની આતરડી હુકા માથે કરીને ડૂબાવે છે. અને મારી દુભાણી અટાણુંથી એનું હું બીજાની આતરડી દેખાય છે, પોતાની બાયડીની આતરડી નથી દેખાતી. કે કેટલા મહિનાઓથી આ મારો દીકરો ગયો ને તે દીની ઝૂરી ઝૂરીને જીવું છું. જેની આતરડી દુભાય ને એ માણસ મોન થઈ જાય, અને તારી લોહી તો બંધ જ નથી રહેતી. અને એ હું એ બિચારી તારું બગાડ્યું છે કે તું એનું લોહી પી ગઈ છે. તમે નહીં સમજો ઈ. માં એની વેદના સમજી શક્યા, દીકરી માનીને હું તારી વેદના સમજી શકું. આ બાયડીની વેદના આખી જિંદગી એમને વહી ગઈ, મારી વેદના કોઈ દી ન પણ સમજ્યા. તારી દીકરી ઉપર જો આવો જુલમ થયો હોય તો તને કેવું થાય, કેટલું દુઃખ થાય, એ વિચારીને આપણે વિચારવાનું હોય કે આ પોતાની દીકરી છે એ માનીને. પણ નહીં સમજતું. હારું જાઓ, મારે હું નથી સમજતી ને મારે સમજવું નથી. જાઓ, તમને લોકો તારી જેમ પણ ઠીક પડે ને એમ આશા કરો. કરવું ખોટું છે.
હે ભગવાન. ભાઈઓને ફોન કર્યો પણ હજી આવ્યો નહીં. મીરા હમણાં તૈયાર થઈ ગઈ છે. હા આવ્યા બેટા આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે બાબુ? આજે તમે વિચાર કર્યો હે ને, તમારો વિચાર મને બહુ ગમ્યો. કેમ બેટા એવું તે હું મેં કીધું? બાબુ, તમે મારી બેનને એક વહુ નહીં પણ એક તમારી દીકરી ગણીને રાખી. અને તમે જે મને ફોન કર્યો ને કે તમે ના પહોંચી વળો એમ બહુ, તો દીકરીનો કરિયાવર હું કરી આપીશ, એ વાતથી હું બહુ જ ખુશ થયો છું. અરે બેટા, એ તો દરેકની ફરજ હોય છે કે જ્યારે દીકરો વયો જાય અને વહુ વિધવા થાય ને, નાની ઉંમર હોય ને, તો પછી દીકરી સમજીને એના બીજા લગ્ન કરી જ નખાય. કારણ કે વિધવા આખી જિંદગી બસ આ રીતે જ કાઢવાની નહીં. પણ લોકો નથી સમજતા. બસ અમારા ઘરે જ આખો જન્મારો કાઢો અને પછી એના ચારિત્ર ઉપર દાગ નાખે છે અને એનું જીવવું હરામ કરી દે છે. તો હું સમજુ છું કે એની નાની ઉંમર છે તો ભલે બિચારી બીજા લગ્ન કરતી જ હોય, એની જિંદગી સુધરીતી હોય અને તમારું ઘર ન પકતું હોય તો કન્યાદાન ને કરિયાવર હું મારા હાથે આપવા તૈયાર છું. બસ હવે આ હું મંડાણા છો તમે? ઈ તો હાવ નાદાન છે, પણ તમે નાદાન છો. આ બધા ધોળા કેમ ના થઈ ગયા તમારા કે આવી બધી સલાહ દ્યો છો? અહીંયા તો આપણે એને ગમે એમ કરીને રાખતા હતા. બીજું કરશો ને ન્યાય કેવું કરશે ને હું કરશે ને એને ઘર કેવું મળશે ઈ કઈ તમને ખબર છે? એના ઢાક્યા કરમની કઈ ખબર છે તમને? મંડી પડ્યા છે આપણે કલિયાવલ કરવો જોઈએ ને, નાની ઉંમર છે ને આખી જિંદગી હું કરે. ઈ અહીંયા જે ઘરે હોય ને ત્યાં જ એને રહેવું પડે. સમજતા કેમ નથી? અને તું એને કીધું ને તું માની ગયો પાછો, એટલે નક્કી એમ જ છે એને અહીંયા ગમતી નથી, પણ છે ને હારા થવા ને વાલા થવા માટે એને અહીંયાથી કાઢવી છે. અને તને તારી બેન ગમતી નથી એટલે અહીંયાથી કાઢી તારે ત્યાં આવીને તારે ત્યાંથી હવે ત્રીજે ઘરે ભટકાવો એને. પણ તને કેમ એની ચિંતા બહુ થવા લાગી? મને ચિંતા નથી થતી. મને ઈ જે ઘરે જાય ને એની ચિંતા થાય. આ ભમરાળી તો જ્યાં જાય ને ત્યાં નાક વઢાવશે. ઈ તમને કઈ ખબર નથી કે ઈ જ્યાં જાય ત્યાં ઓલા લોકોની તો કઠણાઈ બેઠી હશે કે આના પગલા એને ઘેર પડશે. આપણે ઘેર હું થયું તમને ખબર નથી. અને તું તે કેવો નાદાન છે કે આને કીધું અને તું બધું માની ગયો. હા, બીજે કરવાનું ને કર્યાવર અમે દેવું ને તમે દેવો. ને તને છે ને તારી બેન ગમતી નથી એટલે લગ્ન કરવાને બાને તું લઈ જાય છે, એ અમને બધી ખબર છે. અને છે ને આમ વિધવાના કાંઈ બીજી વખત લગ્ન ન કરાય. આમે છે ને એ કમનસીબ તો કેવાતી જ હોય. અને પાછા તમે એના પગલા બીજે પાડો. એક તો સેજી સફર પગી અહીંયા બગાડ્યું અને જ્યાં જાય ને ત્યાં એ કઈ હખણી નહીં રહે અને એના નસીબે નહીં રહે. અને તમને એ ખબર છે અહીંયા તો મારો દીકરો ભરખી ગઈ. હવે ત્યાં જાય ને કોણ જાણે ન્યાય તે હું કરશે. એનો વર જીવતો રહે કે નહીં રહે કે લાંબી માંદગીમાં રહે, તમને કઈ ખબર છે? અરે બસ કરો બસ. અરે હું એનો ભાઈ છું અને અહીંયા બેઠો છું ને તમે મારા મોઢે એના વિશે આવું બોલો છો? થોડીક તો શરમ કરો, થોડીક. તો તું જ મંડી પડ્યો છે કે હા એનો કરિયાવર કરશું ને એના લગ્ન કરશું ને. તારે આ એમ કહેવાનું હોય કે બાપુ ભલે તમે ગમે એ વિચારતા હો મારી બેનને હું રાખીશ. ઈ તો બોલાતું નથી, બસ તારે મોકલી જ દેવી છે એને. અરે પણ બસ વિધવા વિધવા વિધવા. તમારા સમાજના ઠેકેદારોને ક્યારે પૂછ્યું છે કે ઢાલની બંને બાજુ જોવાની હિંમત છે કે એક વિધવાની શું વેદના હોય છે? બસ એની વેદના ઉપર તમે શું અગ્નિ હળગાવો છો? તમે તે એક જ બાજુ જોવો છો ઢાલની, બીજી બાજુ જોયું કે અહીંયા બધું ધનોત પનોત કરી ગઈ તો ન્યાય કાંઈ સારું નથી કરવાની, ન્યાય ઈ જ થવાનું છે. તમને ઢાલની એક જ બાજુ દેખાય છે. પણ ન્યાય અને એનો જીવન સાથી તો મળી જશે. એવું ઘર મળે એવું પણ જીવન સાથી તો મળશે. એ જેવો જીવન સાથી મળશે ને એવો જ મરશે. હું એને મળશે. તમે જે આ કરિયાવરની વાત કરો છો ને તો નથી જોતો મારે તમારો કરિયાવર. અને આ જે કરિયાવરની વાત કરી છે ને એટલે ઈ જ તમને પેટમાં ભર્યું છે. આ ઘરમાંથી જાય ને મને કાંઈ બળતું નથી, પણ મને તો ઓલા સામેવાળા ઘરનું બળે છે કે ન્યા જાય ને તો ન્યાય એના પગલા પાડશે ને ઓલા લોકો માન સુખેથી જીવતા હશે, ન્યાય બધું ધનોત પનોત થવાનું છે. આ મારા શબ્દ લખી રાખજો. તું તારું સંભાળને ભાઈ, બીજાની ધનોત પનોત હું કામ કરે? તું તારું બંધ કર હવે. મીરાઓ બેટા બેગ તૈયાર થઈ ગયો તો આવજો. નહીં માને આ લોકો.
અને તમે જે આ એને સપરપગી ભમરાળી આવા મારા હું અહીંયા બેઠો છું ને મારા મોઢે તમે એના વિશે આવું બોલો છો તો તમને આ બીજાની એટલી બધી ચિંતા થતી હોય ને તો આ ઘરમાં તમે એને હાચવી જ નથી શક્યા અને કહો છો કે બીજાની ચિંતા થાય છે બીજાનું શું થાય તમે તમારું કરો ને ભાઈ સાહેબ એ મારો દીકરો ગયો ત્યારથી એને કોણ આસવાયું તો આવ્યા હતા તમે એક વખત દીકરો. એની ખબર પૂછવાય તે દીકરો એના લખણે ગયો તો હા એમાં મારી બેનનો કાંઈ વાંક નથી હા, ઈ એના તમે લખણે એને ગયો દોષી તો ઠેરાવો છો હા બસ હવે જો મીરા દીકરી આવી ગઈ છે તો હવે બે વેણ હારા બોલી અને એને વિદાય કરો. આ તારી દીકરી સમજીને જ કહું છું, હસતા મોઢે એને વિદાય કરો. અરે મને તો એમ હતું કે હું મારી બેનને લેવા જાઉં છું અને રાજી ખુશીથી એને લઈને પાછો આવીશ. ભાઈ તને મારા આમ છે. ના બેટા, ભલે એની હા હોય એને ગમે એમ કે, પણ એ તો મારી દીકરી જ છે બેટા. તું એના બોલ્યા હામું નહીં જોતો. બાપુ થોડો પાત્રીને તમારી પાસે માફી માંગુ છું. જો મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને જાણે અજાણે તો મને માફ કરી દે. ના બેટા, એવું નહીં બોલ. તારાથી કાંઈ ભૂલ નથી થઈ. અને એક વાત કહું બાપુજી, ભલે આજે હું આ ઘર છોડીને જાઉં છું પણ ખાલી મારો શ્વાસ હાલશે. મારા અંદરની આત્મા એ આજ મરી ગઈ બાપુજી, એ આજ મરી ગઈ. ના બેટા, એવું નહીં બોલ. આ તારો બાપ હજી જીવે છે. જાઓ બેટા, જાઓ. કાંઈ બોલતી નહીં હવે બેટા. મારા આશીર્વાદ છે, સદાય સુખી રહેજે. આમ તો જો આમ તો જો જરીક બસ બેટા, હવે બોલમાં એ માઇન્ડ બંધ થઈ છે. જા જાઓ 60 વર્ષના ચા જરીક તો શરમ હોવી જોઈએ ને, જરીક. હવે હાલતા થાવ હવે જા બેટા, જા. હાલતા થાવ નહીં તો મારા મોઢેથી બીજું કઈ સાંભળશે. જાઓ. જાઓ હવે જા તમે બેટા હવે. ગૌતા જા. તમે થાઓ અને ખબર પડશે હજી તો માથે વીજશે એમ. હે ભગવાન, એક આ જાતિ દીકરીને રસ્તા મોઢે વિદાય નો કરીએ કે ધિક્કાર છે તારા જીવનમાં. મીરાબેન, તમે ને ભવ્ય, તમે મીરાબેનને તેડવા ગયા હતા, તમારે મને કહેવાય ને, હું પણ હારે આવત. ભાભી કેમ છો તમે? સારું છે ને તમને? બસ સારું છે. તમને કેમ છે મીરાબેન? બસ સારું છે. થોડા દિવસ રોકાવાય એમ ને? મને ન કહેવાય કે હાલ હારે એમ. અરે નહીં કાજલ, થોડાક દિવસ નહીં, હવે એ આખી જિંદગી અહીં રોકાવાની છે. શું? હા. આ તમે શું કરી આવ્યા ભવ્ય? એ આયા ઘરમાં આખી જિંદગી થોડા રહી શકે? હા, એક વાત અલગ છે કે થોડાક દિવસ રહી શકે, એના ભાઈનું ઘર છે, પણ સાચું ઘર તો એનું સાસરું જ કહેવાય. ભાભી ભાંગું ભાણું કહારે ન આવે તો ક્યાં જાય? મારે દુઃખ પડ્યું એટલે મારે અહીં આવવું પડ્યું. હા મીરાબેન, દુઃખ પડે તો આવો, હું ક્યાં ના પાડું છું, પણ એનો થોડોક ટાઈમ હોય, લિમિટ હોય. કઈ આખી જિંદગી તમે અહીંયા ન શોભો, તમારા સાસરે જ શોભો. કાજલ, બોલવામાં સભ્યતા રાખી. કેમ સભ્યતા રાખવું એટલે ભવ્ય? શું ખોટું બોલી હું? એટલે તું એ આ ઘરની દીકરી છે ને તું એની સામે જીવાજોડી કરે છે. જો ભવ્ય, સાચું હશે ને એ તો હું બોલીશ જ, અને હું જે બોલી છું ને એ કાંઈ ખોટું નથી. એ હંમેશા માટે આ ઘરમાં જ રહેશે. તમે તને ગમે કયો કે ના ગમે, રહેશે તો અહીંયા જ રહેશે. ભવ્ય, મારે તમને કેમ સમજાવવા કે તમે કયો અહીંયા રહેશે એમ ના ચાલે. દુનિયાના નિયમ પ્રમાણે હાલવું પડે, સમાજમાં સમાજ
સમજદારી સમજીને ચાલવી પડે. ભાભી ભલે ભાઈ કે હું સદાય માટે અહીંયા રહેવાની છું, પણ તમે ઉપાધિ ન કરો. હું મારી રીતે કામકાજ કરી અને મારો રડોતા શીખી જઈશ, એટલે હું અહીંથી વહી જઈશ. અરે ના બેન ના, તું એવું ના બોલ. અને આ કાલ આવેલીને શું ખબર હોય ભાઈ બેનના પ્રેમની? ભવ્ય, તમે તમારી બેન માટે મને એમ કહો છો કે કાલે આવીને ના ખબર પડે? તમે આ ઘરમાં મને લઈ આવ્યા ત્યારે તમને ખબર નથી? ઈ તો તારે ભાઈ નથી એટલે તું શું સમજવાની ભાઈ બેનના પ્રેમને? ભવ્ય, તમે જે વસ્તુ બોલો છો ને એ બહુ આગળ બોલી ગયા છો. ભલે મારો ભાઈ નથી, પણ એ બેન ભાઈના પ્રેમ શું હોય ને મને ખબર પડે છે. તમે મને સમજાવો માં. જો ખબર પડતી હોય ને તો આવી રીતે તું રોકાવાનું, 2-4 દિવસ રોકાવા આવાય ને પાછું સાસરે જતું રહેવાય, એવું તું ના બોલ. ભવ્ય, આપણે આડોશી પાડોશી બધા વાતું કરશે, સમાજમાં આ સમજદારી સારી ન લાગે એટલે હું કહું છું. મારે ગામનું નથી જવાનું, મારે મારા બેનની ખુશીનું જોવાનું છે. એટલે આ જો તને પ્રોબ્લેમ હોય કે ના હોય, અને હોય ને તો પણ રહેશે તો અહીંયા. એટલે તારે જે રીતે જે બોલવું હોય એ તો બોલી શકે. ભાઈ, મારા હિસાબે તમે લોકો ઝઘડા ના કરો. એક તો હું ત્યાંથી ને ઝઘડા જોઈને જ અહીંયા આવી છું, અને જો અહીંયા મારા હિસાબે આ હાલત રહેશે ને તો મને મારી જાત ઉપર જ અફસોસ થશે કે હું કોઈ દી કોઈનું સારું વિચારી ન શકી અને કોઈ દી કોઈનું સારું કરી જ ન શકી. આપણા નસીબ જેવા અભગણા હોય ને મીરાબેન, એક ઠેકાણે ક્યાંક જઈને પડ્યું રહેવાય. ત્યાંથી તમારા લીધે ઝઘડા થતા હતા ને તમે આવ્યા ભેગા અમારા ઝઘડા ચાલુ થઈ ગયા હોય ઘરમાં. ભવ્ય, તને કીધું ને કે બોલવામાં તું સભ્યતા રાખ. એટલે આજે તમે મીરાબેન સાટું મારી પર હાથ ઉપાડ્યો? આ ઉપાડી હો અને હજી ઉપાડીશ. ભવ્ય, હજી કહું છું કે પાછા વળી જાઓ, કે આ વાત બહુ આગળ ના વધી જાય. તું આવી રીતે બોલીશ ને તો મને કઈ ફેર પડે એમ નથી. ભાભી, એક વાત કહું, જ્યાં સુધી માણસ આપણી હારે હોય ને તો એની કદર કરતા શીખી જવાય. કારણ કે જે દિવસે માણસ વયું જાય ને તે દિવસે કોઈ સંબંધની કોઈ કિંમત જ નથી રહેતી. બસ, તમારે મને ઉપદેશો આપવાની કોઈ જરૂર નથી. મને ખબર પડે જ છે કે મારી હારે કોણ છે કોણ નથી, અને અત્યારે ઝઘડો કેના લીધે થાય છે. અને આ તું ભૂલી ગઈ એ બધું જ્યારે નવા લગ્ન થયા અને આ ઘરમાં તારો પ્રવેશ થયો ત્યારે? અરે તને એક પણ કામ નહોતી અડવા દેતી. હા તો શું એમાં નવાઈની વાત છે? અરે આખી દુનિયામાં કોઈ પણ છોકરી મેરેજ કરીને સાસરે જાય ને તો 1 મહિનો આરામ જ કરતી હોય, કેમ કે એને એના ઘરની રૂટીનની ખબર ના હોય. ભવ્ય, હું તમને ટૂંકી અને ટચમાં કહું છું, જો આખી જિંદગી મીરાબેનને તમારે અહીંયા રાખવા હોય ને તો મારા પપ્પાને બોલાવી અને હું મારા પપ્પાના ઘરે જતી રહું છું. મીરા, તું છાની રહી જા. એટલે તું કઈ મનમાં ના લે અને આંસુ લૂસી નાખ. ભવ્ય, તારે કોઈ કામ કરવાની કોઈ જ જરૂર નથી અને તું બિંદાસ આ ઘરમાં રહી શકે છે. હું છું ને તારી સાથે. વાહ વાહ કરવાની બંધ કર અને આમ થોબારા પડ્યા હાલતી થા, હાલતી. કામ કરવા નથી. નહીં રે, આમ થા ફલાણું ઢીકડું. કામ કરો ને. બસ કર ભાઈ, બસ. મારા હિસાબે તો આ કંકાસ ન કર. મને નથી ગમતું. હું આમે આ જિંદગીથી કંટાળી ગઈ છું. બસ કર હવે તું, બસ કર. હીરા, તું આની રહી જા અને આમ જો. તું જે કહે છે ને કે મારા લીધેથી તું કંકાસ ના કર, હવે એને પણ ખબર છે ને કે આપણા બેનો પ્રેમ કેટલો છે, તો એને આ બધું બોલવાની શું જરૂર છે? અને કદાચ તું આ ઘરમાં રહે છે તો એને પ્રોબ્લેમ શું છે? જવા હાલ હવે તું ફ્રેશ થઈ જા અને ઉપાધિ કર. ઊભો થા. હા, ઓલી આજે ઘરમાં આવી તો ભવ્યએ મને ધક્કો મારીને કાઢી મૂકી. એટલે એની બેન સામે મારે ઇન્સર્ટ કરી એમ. હવે એની બેનને તો હું છે ને બહુ મસ્ત રીતે જોઈ જ લઈશ. એને ખબર પડવી જોઈએ કે મારી ભાભી શું છે એમ. ભાભી, ભાઈએ તમને હાથ લગાવ્યો એના બદલ હું માફી માંગુ છું. શું માફી માંગો છો તમે? આ બધું તમે આ ઘરમાં આવ્યા ને એટલે જ બધું થયું.
આજે 2 વર્ષની અંદર તમારા ભાઈએ મને ઊંચા અવાજે બોલ્યા નથી અને ઊંચી આંખ કરીને મારા સામે જોયું નથી. આજે તમે આ ઘરમાં પગ મૂક્યો ને એટલે તમારી સામે મને ધક્કો મારી અને કાઢી મૂકી. ભાભી, ભાઈ તમને ખીજાણો પણ તમારું વર્તન એ કેવું હતું? અત્યારે તમારે સમજવાની જરૂર છે ભાભી કે મારે દુઃખ છે, મારો તમારા સિવાય કોઈ આશરો નથી, એટલે હું તમારા ઘરે આવી છું ને. વાહ વાહ વાહ, મારે સમજવાની જરૂર છે. ભલે તમારે દુઃખ છે ને અહીંયા આવ્યા, એ પછીનો પ્રશ્ન છે. તમારે તમારા ભાઈને સમજાવવા જોઈએ કે ભાભી છે ને એ આ ઘરની આપણી ઇજ્જત છે અને એની માન મર્યાદા કરવી જોઈએ. અને તમારા ભાઈ એકલા તમને તેડવા આવી ગયા તો હું અહીંયા જીવતી નથી. ભાભી, અમારા ઘરના રોજના કંકાસથી કંટાળી અને મારા સસરાનો આ ફેસલો હતો કે હું અહીંયા આવતી રહું. હું કોઈ મારી મરજીથી અહીંયા નથી આવી ભાભી. હા, એ તો તમારા સાસરાવાળાને છે ને તમને કાઢી મૂકવા હતા ને અહીંયા મોકલી દેવા હતા. કેમ કે 2 ટકના રોટલા ઈ લોકોને તમારા ભારે પડતા હતા એટલે અહીંયા મોકલ્યા છે. ભાભી, એ લોકોના વિચારો શું હતા, એને શું કરવું તું એ મને કાંઈ નથી ખબર, પણ હા, અહીંયા મને આશરો મળશે, મારા પોતાનાઓનો મને પ્રેમ મળશે, બસ એ વિચારીને હું અહીંયા આવી છું. અરે એ વિચારીને અહીંયા આવ્યા હોય ને તો તમારા ભાઈને સમજાવવા જોઈએ કે હું તો આ ઘરમાં છે ને ભાઈ થોડાક દિવસનો મહેમાન છું. તારે આખી જિંદગી ભાભી હારે કાઢવાની છે તો તું એને ઇન્સલ્ટ ના કરો અને માન મર્યાદાથી આ ઘરમાં રાખ. ભાભી, મમ્મી પપ્પા તો વર્ષો પહેલા મને મૂકીને વયા ગયા. હવે ભાઈ અને તમે જ મારો સહારો છો. હું થોડા દિવસનું કહી અને પછી ક્યાં જાઉં? જે હકીકત છે એ આજ છે કે હવે મારો તમારા સિવાય કોઈ સહારો નથી ભાભી. અને તમે આ ઘરમાં આવ્યા અને આવડા મોટા જે ઝઘડા ચાલુ થઈ ગયા છે એમાં તમને એવું લાગે છે કે આખી જિંદગી હવે હું આ ઘરમાં રહીશ? અરે યા તો તમે ન ટઈકા. તમારા હે ને નસીબ જ એટલા બકવાસ છે ને કે ત્યાંથી તમારા નસીબ ઉપાડીને અહીંયા લઈ આવ્યા. હવે તમે એવું ઈચ્છો છો ને કે હું પણ મારા બાપાના ઘરે જતી રહું? ના ના ભાભી, તમારે તમારા પપ્પાના ઘરે નથી જવું. હું સમજાવીશ ભાઈને, એ આજ પછી તમને કોઈ દિવસ કંઈ નહીં કે. અને મારાથી જેટલું થશે ને એટલું જલ્દી હું મારો રસ્તો એ કરવાની કોશિશ કરીશ. શું રસ્તો કરશો હવે તમે? રસ્તો તો તમે અહીંયા આવીને અત્યારે મારો કરી નાખ્યો છે. અત્યારે જે તમે સમજાવવા મને આવ્યા છો તો તમારામાં એટલી અકલ હોત ને તો તમારા ભાઈને સમજાવ્યો હોત. ભલે ભાભી, હું ભાઈ હારે વાત કરીશ, પણ તમે આમ મારાથી મોઢું ન ફેરવો ભાભી. તમે તો મારી માં ઠેકાણે છો. આજે મારી માં હોત ને જે શાંતત્વ મને આપત ને એ અત્યારે તમારે મને આપવું જોઈએ. એની બદલે તમે જો આમ કરશો તો હું મારી વેદના કોને કહીશ? હું મારા દુખડા કોની પાસે જઈને ગાઈશ? છે ને તમારા ભાઈ, એ કાફી નથી કે તમારે મારી પણ જરૂર પડે? અને જાઓ, ઘરમાં ઘણું બધું કામ છે ને કરી નાખો. ભલે ભાભી, હું બધું કરી નાખીશ, પણ મહેરબાની કરી અને તમે ને ભાઈ બે ઝઘડો ન કરો. મને નથી ગમતું. આ તમે શું જતાવવા માંગો છો તમારા ભાઈને? આમ હું હાથ જોડું અને મારો ભાઈ જોઈ જાય અને પાછો મારી સાથે ડબલ ઝઘડો કરે કે તું મારી બેન પાસે હાથ જોડાવસ એમ? ના ભાભી ના, તમને અત્યારે નહીં સમજાય. સમય આવશે ને તો તમે બધું સમજી જશો. ભલે ભાભી, હું જાઉં છું. અને હા, કામ જે કીધું છે ને એ બધું કરી નાખજો. પછી રોજો ટાઈમ લઈને નિરાતે. ભલે ભાભી. એને શું લાગ્યું કે મારી સામે આવી અને બે પીલુડા પાડશે અને મને દયા આવી જશે? ના, મારી જે આજે ઇન્સલ્ટ થઈ છે ને આ ઘરમાં એ હું ક્યારેય નહીં ભૂલું. અત્યાર સુધીમાં મને ભવ્ય ક્યારે તુકારો નથી દીધો અને આજે એની બેન માટે મારી ઇન્સલ્ટ કરી અને મને ધક્કો માર્યો. મારા પપ્પાને બધું કહી દો. હેલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અને કેમ છે? પપ્પા, મને જરાય સારું નથી. આ કેમ તારો રોતો હોય એવો અવાજ લાગે છે? શું થયું? પપ્પા, ભવ્ય છે ને એના બેન ને ઘરે લઈ આવ્યા છે, મારા મીરાબેન. આ તે ભરણ લઈ આવ્યા ને, એ બિચારી વિધવા છે તો એને લાવી તો પડે જ ને ઘરે ક્યારેક મળવા. પપ્પા, મળવા લઈ આવ્યા ને એની હારે વાંધો નથી. આ ઘરમાં થોડાક દિવસ રોકાય ને એ વાંધો નથી. ભવ્ય એમ કે છે કે મીરાબેન આખી જિંદગી આ જ ઘરમાં રહેશે. એવું છે તે એમાં હું વાંધો? પણ ભલે આખી જિંદગી તમારા ઘરમાં રહી, તમારી બેન છે. પણ પપ્પા, મેં ખાલી એની હારે વાત કરી ને તો ભવ્યએ મારી ઉપર હાથ ઉપાડ્યો. હાથી પડે તારી પર? હા એક કામ કર, હું કાલ આવું છું, હાલ ને સમજાવવા. હા પપ્પા, તમે કાલ જ આવો. હાર, વાહ. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, મને જરાય સારું નથી. આ કેમ તારો રોતો હોય એવો અવાજ લાગે છે? શું થયું? પપ્પા, મને જરાય સારું નથી. આ કેમ તારો રોતો હોય એવો અવાજ લાગે છે? શું થયું? પપ્પા,
કાલે એને ખબર પડશે મારા પપ્પા આવે ને એટલે. હા હેલો. ભાભી મહેશ બોલું છું. હા બોલો ને. એ છે ને ભવ્યનું થોડું જરાક રસ્તામાં છે ને એક્સિડન્ટ શું ભવ્યનું એક્સિડન્ટ થયું? શું થયું એને? ક્યાં વાગ્યું છે? કેટલું વાગ્યું છે? કયા હોસ્પિટલમાં છો તમે લોકો? હું હમણાં જ આવું છું. ભાભી એમાં એવું છે કે તમારે ક્યાંય નથી જવું, અમે જ ભવ્યને ઘરે લઈને આવી છીએ. માથે વાગ્યું છે થોડું, લઈને આવી છે. બહુ નથી લાગ્યું ને ભવ્યને? બહુ ચિંતા નહીં કરતા, ચિંતા કર્યા જેવું નથી, અમે ઘરે જ લઈને આવી છીએ. હા જલ્દી આવો તમે ઘરે હો. હા હા જલ્દી. પપ્પા તમે જ કયો, મીરાબેન આખી જિંદગી આ ઘરમાં રહે તો એ સારું લાગે? ભવ્યનો સમજાવીને થાકી ગઈ કે સમાજમાં કુટુંબમાં બધાય વાતો કરશે. અંકલ, કાજલ ભાભી એમ કે છે કે હું અહીંયા રહીશ તો બધાય વાતો કરશે, તો હું એકલી રહીશ તો શું સમાજ મને જીવવા દેશે? હું શું કરીશ? ક્યાં જઈશ? તમે એ તો ભાભીને સમજાવો. ભવ્ય 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 ભાઈ, ભવ્ય બેસો. ભવ્ય શું થયું આટલું બધું તમને? શું થયું કે લાગ્યું છે બીજે? ભવ્ય ભવ્ય કઈ ઉપાધિ કરવાની જરૂર નથી, બસ થોડુંક એવું વાગ્યું હતું માથામાં. હું હોસ્પિટલ જઈ આવ્યો છું. પણ આ એક્સિડન્ટ કેવી રીતે થયું ભવ્ય? બીજે ક્યાંય વાગ્યું તો નથી ને? અરે ના ના પપ્પા, બીજે ક્યાંય નથી વાગ્યું. આ થોડુંક એવું માથામાં વાગ્યું હતું. શું થોડું કેવું લાગ્યું છે ભાઈ? આમ તો જો કે કેટલું લાગ્યું છે ભવ્ય? ધ્યાન રાખતા હોય તો તમારું ક્યાં ધ્યાન હોય છે ખબર જ નથી પડતી આજકાલ. કાંઈ નહીં, એ રસ્તામાં સ્લીપ મારી ગઈ ગાડી. શું સ્લીપ મારી ગઈ? મને કેટલી ચિંતા થતી હતી ભવ્ય. જ્યારે મને તમારા ફ્રેન્ડનો ફોન આવ્યો ને, મારો જીવ વધારે ચડી ગયો તો. ખબર છે તમને? કઈ નહીં ભાભી, બસ હવે પાણી પાણી પીવું છે. તું શું કહેતી હતી? ચાલો એનું તો કઈ ચિંતા કર્યા જેવું નથી કે? નહીં પપ્પા. ભવ્ય બીજે સારું જ નથી કહેવાય આવ્યું એમ ને? તો. આ બધાને જેવું કહેવાય, કોષનો ઘા હોય એ ભાંગ્યો. કોષ કોકે મારી હોય તો કેટલું દુઃખ થાય, હા પપ્પા. અને હો કોકે મારી હોય તો કેટલું દુઃખ થાય. અરે આ હો ભાગી કહેવાય, અને એમાં બહુ ચિંતા નહીં કરવાની. તું મને શું કહેતી હતી આ? મીરાબેન નું કહેતી હતી પપ્પા. અને વાગ્યું તો કેમ તું એટલી બધી ચિંતા કેમ કરતી હતી? પપ્પા મારે એના ભેગી આખી જિંદગી કાઢવાની છે, મને ચિંતા ન એને થાય. કઈ થયું તો નથી ને? કાંઈ થયું જ નથી, તોય જો તું એટલી બધી ચિંતા કરતી હતી તો આ બિચારીનો પતિ નથી આ દુનિયામાં, એકલી છે એ તો જો તું. અને તું એક સ્ત્રી છો. અરે તારે તો એક સ્ત્રીને બીજી સ્ત્રીને તો સહાનુભૂતિ બતાવવાની હોય, કરુણા દર્શાવવાની હોય. એની બદલે તું એને નફરત કરે છે? અરે હું તો હરેક સ્ત્રીને આવી સમજુ છું તારી જેવી. ન્યાયના હારે એની હા હું એવી હતી, અને આ તું એવી છો. આ સ્ત્રીને તો કરુણાની મૂર્તિ માનવામાં આવે છે, એને બદલે તમે એને આવ તોછડે ભરું વર્તન કરો એની યારે. અરે પપ્પા, હું એને 2 દિવસથી એ જ સમજાવું છું. અને હવે તમે જ કહો, જ્યારે લગ્ન થયા અને એ નવે આવી ને ત્યારે એની તબિયત ખરાબ હતી. ત્યારે આ મીરા જ હતી કે જેની સાર સંભાળ રાખતી, અને અત્યારે એને દુઃખ પડ્યું છે અને એ અત્યારે અહીંયા રહેવા આવી છે, તો એની જોડે આવું વર્તન કરાય ખરું? અંકલ, મારા સાસરે હતી તો એ લોકોનું કહેવાનું એવું હતું કે મારા હિસાબે મારા ઘરવાળાનું મૃત્યુ થયું. અહીંયા આવી તો ભાભી એમ કહે છે કે આ તમારું ઘર જ નથી, અને જો હું અલગ રહીશ તો આ સમાજ મને નહીં જીવવા દે, મારા ચરિત્રના ઉપર કલંક લગાવશે. તો તમે જ મને કહો કે હવે આવા સમયે હું કયો રસ્તો લઉં? અરે એ તો કિસ્મતની મારી છે, અને આ સમાજમાં બધાને દુઃખી નથી બનાવ્યા, અને બધાને દુઃખી નથી બનાવ્યા એનું કારણ તો કાંઈક હશે ને. બધાને સુખી એટલા માટે નથી બનાવ્યા કે કોઈ દુઃખી હોય ને તો સુખી માણસ એની સેવા કરીએ કે એને મદદ કરીએ કે, એટલે એને દુઃખી બનાવ્યા. એવી જ રીતે આપણને સારું સુખ ભગવાન આપ્યું હોય ને તો બીજાની મદદ કરવા માટે આપ્યું છે, એની બદલે આપણે જ એને નફરત કરવી. અરે મારે તો આપણે રાજા રામ મોહન રાય 150 વર્ષ થઈ ગયા એને એ વાતને. પહેલા તો આપણે વિધવા સ્ત્રી થાય ને એટલે એને હળગાવી દીધા ઊભી ઊભી. ત્યારે રાજા રામ મોહન રાયને ધન્યવાદ દેવો પડે કે એણે એ કલંક ભસ્મીભૂત કરી નાખ્યું. જે હળગાવાનું હતું ને એ એને રિવાજ સાવ નાબૂદ કરી નાખ્યો. પણ છતાંય આપણે એને નફરતથી નજરથી તો હળગાવીશ નહીં ને. સાચી વાત છે પપ્પા.
આજ મને મારી ભૂલ સમજાઈ ગઈ. શું કામ સમજાણી ખબર છે પપ્પા? આજે ભવ્યને થોડુંક આટલું વાગ્યું ને કે મારો જીવ અધર ચડી ગયો હતો કે આના વગર હું શું કરીશ, હું ક્યાં જઈશ અને કેવી રીતે જીવીશ. પણ હું મીરાબેનની પરિસ્થિતિ ના સમજી શકી. પણ આ ઓલું કહે છે ને કે થોડીક ઠોકર લાગે ને તો જ સમજાય. આજે મને નાનકડી એવી ઠોકરે મીરાબેનની હરેક વેદના સમજાવી દીધી કે મીરાબેનની જગ્યાએ જો બીજું કોઈ હોય ને તો જીવી પણ ના શકે અને મીરાબેન જેટલી હિંમત પણ ના હોય. હા મીરાબેન, તમે બહુ હિંમતવાન છો. મને માફ કરી દો મીરાબેન, મેં તમારી સાથે જે ગેરવર્તન કર્યું ને, તમારી જગ્યાએ એવું હોય ને તો હું જીવી પણ ના શકું અને આટલી હિંમત પણ નથી મારામાં. ભાભી, હિંમત તો રાખવી જ પડે ને. જીવીએ તો ચરિત્ર ઉપર દાગ અને મરી જાય તોય આ દુનિયા ક્યાં સારી વાત કરે છે. હશે કંઈક ભૂલ થઈ ગઈ હશે એટલે જીવ દઈ દીધો, પણ જે અંદરની વેદના છે ને એને જાણવા માટે કોઈ રાજી નથી. મને માફ કરી દો મીરાબેન, હું તમારી વેદના ના સમજી શકી. આજે હું સ્ત્રી છું છતાંય સ્ત્રીની વેદના ના સમજી શકી. ભવ્ય, તમે મને માફ કરી દો. હું તમારી સાથે પણ ઝઘડો કર્યો અને મીરાબેનને પણ ન બોલવાના વેણ બોલી. ના ના ભાભી, એવું કઈ ના હોય. જાગ્યા અહીંયાથી સવાર. હવે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, એનાથી મોટો પશ્ચાતાપ શું હોય ભાભી? પપ્પા, તમે આજે આ ઘરમાં આવ્યા અને મારી આંખો ખોલી દીધી. તમારો ખૂબ ખૂબ આભાર પપ્પા કે તમે મને સારા જ સંસ્કાર આપ્યા છે. આજે પણ થોડોક રસ્તો હું છે ને ભટકી ગઈ હતી, તમે આવી અને મને સીધા રસ્તે ચડાવી દીધી. અને કાજલ, મારે પણ તારી પાસે માફી જોઈએ, કારણ કે ગુસ્સામાં ને ગુસ્સામાં મેં પણ તારી જોડે બહુ ખરાબ વર્તન કર્યું. ના ભવ્ય, જે થયું ને એ સારું થયું. જો તમે મારી હારે વર્તન ના કર્યું હોત તો હું પપ્પાને ના બોલાવત અને પપ્પા અહીંયા ના આવ્યા હોત ને તો મારી આંખો ના ખુલી હોત. અને ભાભી, આજે હું જે તમારી સામે બેઠી છું ને એનો બધો શ્રેય મારા ભાઈને જાય છે. જો આજે ન હોત ને તો કદાચ હું અહીંયા ન બેઠી હોત. ના મીરાબેન, હવે તમે જરાય ચિંતા ના કરો. તમે આખી જિંદગી આ ઘરમાં રહો. આ ઘર તમારું જ છે. હે ભવ્ય? હા, હવે તારે કોઈ દુઃખ લેવાની જરૂર નથી અને તું હવે સુખથી અહીંયા જીવી શકે છે. અને આજ પછી રોવાનું નહીં કહી દો પહેલા. હા, સાંભળ્યું ને હવે તારી ભાભીએ શું જોયું. એટલે હવે છે ને આમ હસતા મોઢે અમારા બધા જોડે તું વાત કર અને આમ રડવાનું બંધ કરી દે પહેલા. જો આ ભવ્ય કુમારનું એક્સિડન્ટ થયું ને એ હું માનું ને તો સારા માટે જ થયું છે. પપ્પા, કારણ છે માણસના જીવનમાં જે કઈ ઘટના બને ને એ એને એમ જ માનવાનું એ સારા માટે થાય છે. તો ક્યારેય દુઃખ લાગે ને તો એ દુઃખ આપણને વધારે દુઃખી નથી કરી શકતું. સાચી જો વાત છે. એને એક્સિડન્ટ ન થયું હોત તો તારી આંખ ખુલી હોત. ન ખુલે પપ્પા. એટલે ભગવાન બધું ઘડી વિચારીને જ કરે છે, પણ ભગવાનની લીલાને આપણે સમજી નથી શકતા. આ અત્યારનો અધૂરા જ્ઞાનનો માનવી, આ દુનિયાનો માનવી ભગવાનની લીલાને સમજી નથી શકતો. પણ એ જો થોડું સમજે ને તો જે દુઃખની ઘટના એની માટે બને છે એ આજે નહીં, કાલે નહીં, 2 વર્ષ નહીં, 5 વર્ષ પછી, હું તો ત્યાં સુધી કહું કે આવતા જન્મ સુધી એને સારા માટે જ બની હોય છે. પણ આપણે એને સમજી નથી શકતા અને એ દુઃખને વધારે પડતું દુઃખની ઘટના બની આંસુ વેવડાવી છે. હા પપ્પા, તમારી વાત બિલકુલ સાચી છે. જે કંઈ પણ થાય છે ને એ બધું સારા માટે જ થાય છે. બસ આવા પોઝિટિવ વિચાર જ રાખવાના મનમાં. હા પપ્પા. મીરાબેન, આ ઘર તમારું છે, રાજી ખુશીથી રહો. અને આ તમે બધાને વિધવા ગણો છો ને, હું તો કઈ વિધવા ગણાય જ નહીં. ના પપ્પા. એક સ્ત્રી છે, હવે એને હું કેમ વિધવા ગણી છે? કોઈ પુરુષની પત્ની મરી ગઈ હોય તો એને કોઈ દી એમ કીધું એટલે આ વિધુર છે એમ કીધું, કોઈ વિધુરથી કીધું. અને આને તો આવી સ્ત્રીઓને તો આપણા સમાજના લોકો એને અશુભ ઘટના માને છે કે અશુભ પ્રસંગમાં આવે ને તો એને અશુભ માને છે. અને કોઈ વિધુર જો એ શુભ પ્રસંગમાં આવે ને તો એ જો રૂપિયા હોય ને એટલે આવો 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 ભૂપતભાઈ એમ કહીને આપણે સ્વાગત કરવી છે. સાચી વાત છે પપ્પા. ભાભી, હવે જે થયું તમારી આંખો ઉઘડી ગઈ ને મારા માટે એ જ મોટી વાત છે. ભાઈ, હવે તું થોડો આરામ કર. તને આ લાગ્યું છે વધારે હેરાન નથી થવું. હા બહુ આરામ કર. હાલો. અને હા પપ્પા, તમે હવે આવ્યા છો ને તો બપોરે કરીને જ જાજો. ના ના બેટા, મારે કામ છે ને, મેં ચા પાણી પી લીધા. તમે આવ્યો ને એ પહેલા મેં ચા પાણી પી લીધા. સારું, ચાલો હું જાઉં. રોકાઈ જાઓ ને? ના ના, પછી વાત. હા પપ્પા. જય શ્રી જય કૃષ્ણ શ્રી પપ્પા. કૃષ્ણ. તો પપ્પા આટો મારતા આવતા રહેજો. હવે કાજલ, મીરા,
મને ભૂખ પણ હવે બહુ લાગી છે. એટલે ચલો હવે બંને છે ને મારા માટે જમવાનું તૈયાર કરો. ભલે. બીજું કઈ ના બીજું કઈ નહીં. થોડો ઘણો માર ખાવો હોય તો એ પણ ના, બસ આવી ગઈ. ચાલો હવે ચાલો હવે